નમસ્કાર, કેમ છો? અસ્સલામુઅલૈકુમ. હું છું શિતાબ ગાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુર નગરપાલિકામાં ચૂંટણીએ જોર પકડ્યું છે. ભાજપ કોંગ્રેસની સાથે સાથે MIM પણ એટલા જ જોરોશોરોથી અત્યારે પ્રચાર પ્રસાર કરી રહી છે. વોર્ડ નંબર 4ના MIMના ઉમેદવારો મોટી સંખ્યામાં અત્યારે જનતાનગરના વિસ્તારોમાં પ્રચાર અર્થે જઈ રહ્યા છે, જ્યારે ઠેર ઠેર લોકો તેમને આવકારે છે અને તેમનું સ્વાગત પણ કરે છે. કારણ કે MIM પાર્ટી અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસીની પાર્ટી છે અને અસદુદ્દીન ઓવૈસી એક બેરિસ્ટર છે ને પોતે સમગ્ર હિન્દુસ્તાનમાં અત્યારે છાયેલા છે અને ગમે ત્યારે પણ ગમે તેવી વાત હોય તો સરકારની સામે અસદુદ્દીન ઓવૈસી છાતી કાઢીને પોતાનો અવાજ રજૂ કરે છે. એ જ રીતે અહીંયા કાર્યકારી પ્રમુખ સાજિદ બકરાણી અને એમની સાથે MIMને આગળ ધપાવવાવાળા ઉમેદવાર મરિયમ મિર્ઝા બાઈમા અને તેમની સાથે અન્ય બે યુવાઓએ આ વખતે MIMનો છેડો પકડ્યો છે અને તેઓ નક્કી કર્યું છે કે ભાઈ 5 વર્ષથી અહીંયા જે વિકાસના કામો થયા નથી, લોકો હેરાન પરેશાન થયા છે, એ તમામ બાબતોની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ હોય, સમાજની વાત આવી છે તો MIM દોડીને ત્યાં ગઈ છે અને ઓવૈસીના સિદ્ધાંતો અને એમની કહેલી વાતો પર અત્યારે MIMના કાર્યકરો, જિલ્લા પ્રમુખો, કાર્યકારી અને ઉમેદવારો પણ એ જ પગલે અત્યારે ચાલી રહ્યા છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં એમને ફૂલહાર કરી, એમનું મોઢું મીઠું કરાવી અને એમનું ખરેખર ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. 5 વર્ષ સુધી સતત અહીંયા કોંગ્રેસની જ સત્તા હતી, એના પહેલાં પણ કોંગ્રેસ હતી અને એનો જાકારા માટે બેનરો મારવા પડ્યા હતા કે ભાઈ કોંગ્રેસવાળા અહીંયા પ્રચાર કરવા ન આવે. આવી પરિસ્થિતિ હતી. અત્યારે ભાજપ બી ત્યાં છે, કોંગ્રેસ પણ ત્યાં છે, આપ પણ ત્યાં છે અને અપક્ષ પણ કદાચ હશે જ, પણ મોટા ભાગે આ 3 પાર્ટીઓ અત્યારે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને હવે જોવાનું એ રહી કે પ્રજા ક્યાં